નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ચણાનું અને રાઈનું જે છે એ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ક્યારે થવાનું છે। આના પહેલાં પણ એક આપણે વિડીયો બનાવેલો હતો મિત્રો, પરંતુ એ કોઈના કોઈ કારણસર વેબસાઇટ બંધ હોવાના કારણે એ રજીસ્ટ્રેશન જે છે થઈ નહોતું શક્યું। પરંતુ અત્યારે જે છે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે કે ભાઈ આ તારીખ સુધી આ તારીખથી આ તારીખ સુધી જે છે તમે ચણાનું અને રાઈનું જે છે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને એના ભાવ પણ ડિક્લેર કરી દીધા છે। તો કેટલા ભાવ જે છે ચણાના ભાવ કેટલા છે ક્વિન્ટલ અથવા તો ખાંડીના અને રાઈના કેટલા ભાવ છે તો એ પણ આ વિડીયોના માધ્યમથી ડિસ્કસ કરીશું। અને રજીસ્ટ્રેશન જે છે તમારે ક્યાં કરાવવાનું છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું છે એના વિશે પણ આપણે વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો મિત્રો, આ પરિપત્ર જાહેર થયો છે ખેતી નિયામક શ્રી કચેરી, ગુજરાત રાજ્ય કૃષિ ભવન, સેક્ટર 10 ગાંધીનગર। કઈ તારીખે લોન્ચ થયો છે, રજૂ થયો છે? તો મતલબ કે કાલની તારીખ 17/2/2025ના દિવસે આ લોન્ચ થયો છે। અને અહીંયા તમે વિષય શું છે તો કે ભાઈ રવિ 2025 મતલબ કે વર્ષ 2024-25માં PSSS મતલબ કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી બાબત મતલબ કે તમારે નોંધણી કરાવવાની છે। તેમાં કેટલા ભાવ છે એ પણ આપણે જાણીએ હવે આપણે કે ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા 2024-25 માટે ચણા પાક માટે 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે 1959 મતલબ કે 5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। હવે ઘણા બધા ખેડૂતોને મતલબ ક્વિન્ટલ જે છે કેટલા કહેવાય કદાચ ખ્યાલ નહીં હોય તો હું તમને જણાવી દઉં મિત્રો કે ક્વિન્ટલ 100 કિલોએ 1 ક્વિન્ટલ થતું હોય છે। તમારે ખાંડીનો ભાવ તમારે જો જોવો હશે તો 5650, દાખલા તરીકે ચણાનો ભાવ જે છે 5650 100 ક્વિન્ટલનો, તેના ગુણા 4 કરશો એટલે ખાંડીનો ભાવ જે પણ હશે 22,500 કે એવી રીતના સમથિંગ થશે, બરાબર। તો ચણાનો ભાવ ખાંડીનો એટલો થશે। અને રાયડાની વાત કરીએ તો 5950 પ્રતિ ક્વિન્ટલ મતલબ કે એનો પણ તમે 5950 ગુણ્યા 4 કરશો એટલે રાયડાની જે પણ ભાવ હશે ખાંડીનો 23,800 રૂપિયા જેવું થતું થાય છે, તો એ તમારે આવી જશે, બરાબર। તો ચણાનો ભાવ જે છે 22,000 ઉપર હશે અને રાયડાનો ભાવ જે છે 23,800 રૂપિયા જેવું થશે। હવે 2024-25માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડાના ખરીદી કરવાનું આયોજન છે। ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓના ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 18/2/2025થી 9/3/2025 મતલબ કે આજથી 20 દિવસ દરમિયાન ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો દ્વારા વીસી મારફતે વિનામૂલ્યે મતલબ કે 1 પણ રૂપિયા તમારી પાસેથી લેવામાં નહીં આવે, ઓનલાઈન નોંધણી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે। હવે ઘણા બધા ખેડૂતો એવી રીતના કોમેન્ટ કરતા હોય છે મિત્રો કે આપણી રીતે આપણે કરી શકીએ કે નહીં, તો એમાં આપણી પાસે કરી શકીએ પણ વીસીએની આપણી પાસે આઈડી પાસવર્ડ નથી હોતા, એટલા માટે આપણે નથી કરી શકતા। ગામની અંદર તમારા ગામની અંદર જે પણ વીસી હોય એ ત્યાં તમે જશો એટલે તમારું રાઈ હોય અથવા તો ચણા હોય કોઈ પણ જશે તો એ તમારે ત્યાં વિનામૂલ્યે તમને કરી આપશે। આથી સરહદુ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટે નોંધણી અંગે આપના જિલ્લાના ચણા અને રાયડાના પકાવતા ખેડૂતોમાં પ્રચાર પ્રસાર માટે ઘટતી કાર્યવાહી થવા જણાવવામાં આવે છે, બરાબર। તો આ પ્રમાણે તમારે જો રાયડાનું અને ચણાનું વાવેતર હોય અત્યારે તો એનું રજિસ્ટ્રેશન જે છે ઘણા સમયથી ખેડૂત મિત્રો જે છે રાહ જોઈ રહ્યા હતા, તો એનું રજિસ્ટ્રેશન જે છે અત્યારે શરૂ થઈ ગયું છે। 20 દિવસ માટે રજિસ્ટ્રેશન તમે કરાવી શકશો, પછી નહીં કરાવી શકો। તમારા ગામની અંદર વીસી જે હોય ત્યાં તમારે કરાવવાનું છે અને તમારે 7/12/8ની નકલ, ત્યાર પછી આધાર કાર્ડ, આવી રીતના પ્રોપર જે છે 1-2 ડોક્યુમેન્ટ લઈ જવાના છે। એનાથી વિશેષ કોઈ ડોક્યુમેન્ટ હોતા નથી, બેંકની પાસબુક તમારે લઈ જવાની રહેશે। આ 2-3 ડોક્યુમેન્ટ લઈ અને તમારા ગામની અંદર જે પણ વીસી હોય ત્યાં તમે જશો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે એ થઈ જશે। આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો બીજા ખેડૂત મિત્રોને। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।